સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે ડિંડોલી પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસના ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. કોમ્બિંગને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની હતી. ડિંડોલી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવા પોલીસ સતત સતર્ક બની કામગીરી કરી રહી છે. આવા અપડેટ જોવા માટે સુરત ક્રાઇમ ન્યૂઝ ચેનલને ફોલો કરો. ડિરેક્ટર જયેશ સિંહ દરબાર.